મારું 500 પાટણ હા પડી જી એન્ટ્રી પડી જી એટલે કમા તું ચઈ આવ્યો ચોહી આવ્યો એટલે રોડ ઉપર થી તારું પજેરું લીધું હા સાઈડમાં આય તું આ બાજુ મેં તને વ્યાજવા પૈસા આલ્યા એ દાડાનું તે ગામમાં દેખાવાનું બંધ કરી દીધું છે આજ તું મારા હાથમાં આવ્યો છે તું મારા વ્યાજવા પૈસા આલેલા લાય મેં આજ તારું આઈ બન્યું સમજી લે કેડવા પૈસા તો નહીં મારી વાત સાંભળ આ જવાબ સાંભળવા મેં તને વ્યાજવા પૈસા આલ્યા નતા વ્યાજ ના આલીને તો કોઈ નહીં કે જે મારા જોડે મૂડી લીધી ને 5000 ની એ 5000 રૂપિયા પાછા આલી દે બસ બસ મારા તાર પાસેથી વ્યાજ નહીં જોતું પણ ખેડવા પૈસા જ નહીં મારા જોડે આવું ના હોય હો જગલા યાર મેં તારું કામ કાઢ્યું યાર ને હવે તું છૂટી પડી યાર પૈસા તો તારા આલવા જ પડશે વ્યાજ ના આલ પણ મારી મૂડી તું મને પાછી આલ એ કરવા પૈસા નહીં પણ તારે ગમે તાણ મારું કામ પડે ને યાદ કરજે હું આઈને ઉભો રે અને તારું કામ કરવાનું મારે બીજું તારું કોઈ કામ નહીં તું મારા પૈસા મને પાછા આલ અલ્યા ચમ કોમ ના પડે વૈણું વાળું હોય કોઈને કાવતરું કરવું હોય દૂધ જોવો હોય તો મારું કોમ ના પડે ખાલી યાદ કરજે તરત આઈને ઉભો રે મારે કોઈનું કાવતરું કરાવવું નહીં જોયે નહીં જોવરાવો તું યાર મારા ઉશીના પૈસા લઈ જોઈ મારા જોડે એ પૈસા પાછા આલ પૈસા તો નહીં લ્યા કરવા પણ કીધું ના આવું ના હોય યાર તું તો છૂટી પડી આવખે પણ પૈસા જ નહીં તો ચોય આલું તને વાયદો કરચા ના લે કે પણ પૈસા જ નહીં ચોય વાયદો કરું લે તારી તું તો વાયદા મેં બંધાતો નહીં યાર પણ મને ચોકથી લાગતું હોય કે પૈસા આવશે મારા જોડે તો ઈ પ્રમાણે વાયદો કરું ને હાલ તો ચોય વેત જ નહીં પૈસા નહીં આલી પૈસા સીને હવે આ પૈસા હું વસૂલું કેવી રીતે તાર જોડે અલ્યા પણ મારું કોણ તારા ગમે તાણ પડે તું મને યાદ કરજે હું આઈને ઉભો રે આઈનું ભરે અલ્યા વિશ્વા નહીં આ જગો બોલીને બીજી વખત બીજું બોલે નહીં સારું હેડ જા તું જા હેડ અમે હવે તારા બીજી આશા એવું રાખવાની જેના તેના કાવતરા કરતો ફરતો હોય તું તારા એવું બીજી આશા રાખવાની તું જા હેડ તું માર ચેડ અડધી રાત નો પડ્યો છે તું ચમ લે અલે કીધું જ ખરા યાર તું મારા પૈસા લઈને દેખાતો નહીં તો તારા ચેડે જ પડું કોઈ તારા પગમ પડું કે સીતા પૈસા નહીં હારવે ઉપડવાથી ખરેખર મને માતાના હવે જોઈને પૈસા આલવા પડશે ન છેતરાઈ જાય 5000 માં તો ના આવ્યો હવે વાર રાખવી પડશે મોણસ જોઈને પૈસા આલવા પડશે ન ક્ષેત્રાએ દાડો આવશે તો આવી રીતે મારા પાટિયા ઉઠી જાય 25 ના ઝઘડામાં મારો હીરો ખોવાણો કોંડીમાં હે 25 ના ઝઘડામાં મારો હીરો ખોવાણો કોંડીમાં સાચું કહો કુંડીમાં ખોયો કુંડીમાં ખોયો વાહ યાદ એક કલાક હા ઈમ તે હીરો ભલા મોણે ચીજ ના લઈને નીકળ્યા તે હીરો પડી ગયો કુંડીમાં ભલા મોણા કુંડીમાં પડી ગયો બોલો મારા દર્શન તો નહીં મળે હો પાછો તો પેલા કહી દઉં જડી ગયો રવા દો હા હા સારું કર્યું તમે આવી ગયા લ્યો મારો હીરો જડી ગયો એટલે હીરાનું કહેતા હતા ને આ તો ખાહડું જડ્યું ત્યાં ખાહડું જ ખોવાનું તો તાણી આ કુંડીમાં જડતું નતું અડધો કલાકથી ગોતતો હતો શું ભલા મોણા મારા હાથ બગડાયા હું વળી કીધું અરે હીરો શીખે ચોથી લાયા ચોકાન ખોઈ રહ્યા હવે ભલા મોણા આ જમાનામાં હીરો કોઈ લાવે ખરી તમે એ તો વિચારો યાર આ તો અત્યારનું કોઈ નક્કી નહીં વળી ચોકથી મળી ગયો હોય હવે ચોથી મળે આ કેવી મંદી ચાલુ છે આવી મંદીનો હીરો ચોય મળે મંદી હવે જવા દો હીરો ના મળે તો કઈ નહીં પણ ભલા મોણા આખા ગામનો આળો કુંડલી પડ્યો ને સાફ કરાવો હવે એ તો આ ઘરનું કામ હવે અધૂરું રહ્યું છે ને એટલે આટલું બધું કચરો ભેગો થઈ ગયો છે હવે ઘરનું કામ ચાલુ જ કરાવવું છે અને ભલા મોણા અત્યારે હે ને અડધી રાતે આવું ગીત ના કહો યાર કે હીરો ખોવાણો કચરામાં હમણાં હું તો મને ડૂબચી મારો જ પાછો તમે આવી જાય ને તે લાલભા સારું કરી પણ યાર ચાંદનો હું ગોતતો તો જડતું નતું એ ઓમ કરું નાગો કચરો ઓમ કરું પણ ચપ્પલ જ નતું જડતું આ તમે આઈને અંદર હાથ ગાલ્યો અને આ કચરો આઘો કર્યો ને તે ચપ્પલ જડી ગઈ આવા ભલા મોણા હાથ મેકા હે મારા કહેજે ને હાથ પગ ધોવા પડશે એનું કહેતા નહીં હવે હાથ પગ ધોઈ દેજો જો તાણી હેડો યાર શું તમે ગોળ બગાડ દીધું આપું
આભાર તમારો હો. આ ચપ્પલ ગોતાવી એ બધા ચપ્પલ ચડી ગયો. અલ્યા તારી કળવો વળ્યો હો 2 મહિને આ તારે નજરમાં પડ્યો હો. જાણે હું કળવાના ઘેર જાઉં તાણે કળવો એના ઘેર નહીં હોતો. કળવાને હું ફોન કરું તો મારો ફોન ઉપાડતો નહીં. પણ આજ કળવો મને ભેટાણો છે. પણ આજ કળવાને મારો છોડવો નહીં. કળવા જોડે પૈસા કઢાવવા રહેવાનો નહીં. હંતાઈ જવા દે. રંગે હાથ પકડું. ઘણા દાડે તમે હાથમાં આવ્યા. હું તમારા ઘેર અળિયો મારીને તૂટી ગયો. મારા પગ ગહાઈ ગયા. તો તું હતો ચોખ્ખા લે કેજે મને. એટલે ગુંજી તમે હું તરત ચકલા ફોન કરું તું મારો ફોનનો જવાબ તો મળતો નહીં ઉપાડે ને. ગુંજી મારા પાસે પૈસાનું સેટિંગ નહીં યાર. એ મારે કોઈ જોવા નહીં. તારા પૈસા જોતા તારે તું મને શું કહી જતો ગોવિંદજી મારા દવાખાનું આવ્યો તમે મને હાલ પૈસા આલો. એ વખત મેં પૈસા આલ્યા હતા 2 મહિના થઈ ગયા તો સુધી હાલવા નામ લેતો નહીં લે. તારી વાન આવી મારે કેવી રીતે કહેવું. એ વખત દવાખાનું આવી નતું. મેં પેલા જગલાના વ્યાજવા આલવા તમારા જોડે બોનું કરીને પૈસા લીધા હતા. હવે મારા વાન હું કઈ છૂટું. પેલો જ મારા આગળ છૂટી ગયો મારો ઓછો કે પૈસા નહીં એમ કરીને. હવે વાન આગળ મારા કેવી રીતે છૂટું. ગુંજી મારી વાત સાંભળો. તમારા પૈસા ખોટા નહીં થઈ. હું દૂધે ધોઈને આપી દે પણ મારા પાસે હાલ પૈસા નહીં. આ તું 2 મહિને મને વાયદો આલે 2 મહિનાથી દૂધમાં ધોયા જ નહીં. પૈસા મારા હે હાલવા નામ લેતો નહીં. પૈસા હાલ થી નહીં હાલ મને જવા દે પછી પૈસા હાલ દે. હું ના કરવા આજ હું તને નહીં જવા દો. આજ તું ગમે તે કર મારા પૈસા તો મને આલી જ દે. આજ મારા પાસે પૈસા નહીં. હું જીવ લેહો મારો. ઓ તારો જીવ લે પૈસા લીધા કા તો નહીં જ રહું હું. ગોવિંદજી સાચું કહું મજાક કરતો નહીં. મારા પાસે પૈસા નહીં. તમારા પૈસા ખોટા નહીં થઈ. વહેલા મોડા હું તમારા પૈસા હાલ દે. હાલ મને જવા દો. હાલ તું હેડ આ લકી રહી ને વેચી મારી મને મારા પૈસા દે. ના યાર આ તો મારા હાહુએ કરી આ લેલી હે મને. તો પૈસા હાહુ છોડીને દાગીના વેચી માર ને હાલ મને પૈસા હેડ. ગોવિંદજી ડોશી આટલો હરમ વિશ્વાસ ધરતી નહીં. દાગીના એના પિયરમાં મૂકેલા હી. ઓય લાવતી જ નહીં. ચોઈ ભલા મોણા વેકીને તમારા પૈસા આલુ કો. મારા કોઈ જોવા નહીં. તારે મને પૈસા આલવા પડે. આજ હું તો છોડવા જ નહીં. આજ હું મારી પૈસા ઘટાડી. ઓ એટલે તમે મને મારશો. ઓવા તું શીખરીને પૈસા નહીં આલી ને તો હું તને મારીને ગારો ઘાટ નાખે. ગોવિંદજી તો કાઠું કરી લે. પૈસા હી નહીં પૈસા લાવવા ચોઈ. પેલા એ મારા ઓળશે એવો હલવા આવ્યો પણ એને જ આડો કરું. તે કહેતો હતો ને કે કોમ પડે એટલે યાદ કરજે. આઈને તરત ઊભો રહે. અમે એર્યો ભૂવો છે એટલે એ ભૂવો વાહન પાછા પાડશે. બાકી જો લડવા જાય ગોવિંદજી હું પહોંચી વળે નહીં. એટલે તમારે મને મારવો જ છે ને. ઓહો પૈસા ને હું તને મારવાનો જ છું. હા તો હવે પૈસા આલવા નહીં. એક જ મિનિટ હાલ ના મારતા. હું એક મારો મોણો બોલાવું પછી આપણે લડી જ લઈએ. હા કશો ને તારે જેને બોલાય બોલા મને કોઈની બીક નહીં લાગતી. હા તો ખાલી એક જ મિનિટ ઉભા રહો. હું ફોન કરીને એને બોલાવી દઉં. હા બોલા હું તો એકલો જ કાપ્યું. ગોવિંદજી તમારે આ મનને તમે દાદા ધારતા હોય ને તો એ વેમ કાઢી દેજો બહાર. તો ભાઈ મારા પૈસા આલ દે. પૈસા મારી વાત આપણો હી નહીં વાયદો કરો. કો તો પછી ઝઘડવું હોય હું મારો મોણો બોલાવું. એટલે તું 2 મહિનાનો મને વાયદો આલ્યો તો હજુ સુધી પૈસાનો નામ લેતો નહીં. એટલે તમારે ઝઘડવું જ છે. ઓ ઝઘડવું જા. આ તો શાંતિ રાખો. બોલાય છે બોલાવાના. ખીજામાં હતો નહીં અને આ કળવાને અડધી રાતના ઉઘરાણા નાખી છે. એટલે આ અડધી રાતનો પાછો કોનો ફોન આવ્યો? એટલે કળવો હા કળવા બોલ. હા મને માતાના હાલવાને કીધું છે મેં કે જરૂર પડે જ બોલાવજે. ના તરત ને તરત વાના જરૂર પડી ગઈ. હા શું જરૂર પડી છે? અરે પણ આબુ પડશે. હોવે આઈ જાઉં પણ પૈસા નહીં હો. હારું ચોકમાં પહોંચું તરત. હારું આવું ફોન ને. એટલે કળવાના તરત ને તરત શીખર શું કોમ પડી ગયું. લાય ચોકમાં તો જવા દે.
એટલે એ દોથું કાઢી તારે જેને બોલાવે ને લડવા મને ઊંઘ આવો આ કોઈ ગરમી કરશો નહીં, ફોન કર્યો આવત છે કોઈ. જલ્દી બોલાય જેને બોલાવ તો દોત કાઢી દો મારો શું કામ હતું ત્યાં? આયો મારો વાઘ આયો. અલ્યા, તારી તું મને લડવા બોલાય લંગડા ને ચમ ઓમાં હું વાંધો છે લડવામ? આ લંગડો તારો જીવ બચાઈ કે ચમ ના બચાય કા? બે નો જીવ ખોવાઈ જાય હા, આ ચમ લડવાની વાતો કરો છો ને? ચમ લડવાની વાતો કરી જ મારી વાત સાંભળ. જે મેં તને 5000 રૂપિયા આલ્યા તા ને વ્યાજવા, ઓય એરા મેં ઈવન જોડે જ ઉસીના લઈને આલ્યા તા. હા. મેં ઈવન જોડે ઉસીના લીધા તા ને તને વ્યાજવા આલ્યા તા વ્યાજ ખાવા. હા. પણ તુંએ મને ના મૂડી પાછી આલી કે ના વ્યાજ આલ્યું. એટલે મેં તને જેમ તો પકડ્યો તો ને એમ ગોવિંદજીએ મને વૈકણ પકડ્યો અને પૈસાની ઉઘરાણી કરવા વળગ્યા. મારા પાસે પૈસા નતા એટલે હીરે માર જોડ ઉપર આવી ગયા. એટલે મેં તને ફોન કરીને એટલા બોલાયો. તું તો કણ હું બોલ્યો તો ગમે ત્યારે મારી જરૂર પડે તો મને યાદ કરજો, હું તરત આવી જાય. કાવતરું કરવાનું બોલ્યો તો, કાવતરું કરવાનું, જોવાનું, પૈણું વાળવાનું. પણ આ તો લડવાનું કઈ છે? આપણે લડવું નહીં, લડવાની વાત સાઈડમાં મેં. લડવા જાવ ને તો બે ના બૈડા ફાટી જાય. કાવતરું કરી દેવાનું ઉપર. તમારે બેમાં પેલો લડવા કોણ આવે કેજો પેલા મને મારી વાત સાંભળો. તું પછી આવજે તમે પેલા આવતા રહો ના ના મારી વાત એ સાંભળો. હાથની અડાડવાની. મારી વાત સાંભળો. હા તો ભાઈ તમે આવતા રહો ના ના મારી વાત સાંભળો. હા. આમાં લડવું નહીં. આ મારો બે ભાઈ છે? મારી વાત સાંભળો યાર. હા બોલો બોલો વાત કાપશો નહીં, કોઈ કોમેડી થતી નહીં. આ મારો ભાઈબંધ ભૂવો એ તમારે આગળ લડશે નહીં, એ તમારા ઉપર કાવતરું કરશે. કલ્યા કાવતરું હાલ ગોવિંદજીનું નામ લઈ કર તું તાર. ગોવિંદજીને રાખ્યા કે પેઢી વિખેરી નાખી તમે જોવો ખાલી. એ કળવાજી કોણ કર તું. એ ભુવાજી હાલ રવા લો અલે કળવાજી પહોંચીએ ગોવિંદજીનું નામ લેજે. એ કળવાજી મારા પૈસા જોતા ને એ કળવાજી મારા પૈસા જોતા ને તમારા જોડે આવે તાર મને પૈસા આલજે પણ ઓલો ચપાળો ભૂવા આખી આખું તમારા નામનું લેબુ ચૂસી લીધું આ. દો તંબઈ જાય ગોત નહીં ના અંબાઈ, તમારી પેઢી વિખરાઈ જાય. એ કળવાજી એ કોણ કાવો તો છે? કરું. ના ગાવ તો નહીં કરા પટ્ટીજી પૈસા આલી બીજું દો લેવું ભાગું. હાલ ના, મારા- હાલ બીજું મારા નહીં, બુઆજી ઉપર શું કરવાનું છે બોલો. હાલ મારા પાસે પૈસા નહીં. 12 મહિના સુધી જ વેચ થાય એમ હદ નહીં. ઉઘરાણી થવી ના જુઓ, બાકી હાલત કાવતરું કરાવ જુઓ. ના કાવો તો નહીં કરાવો કરો તમારા કાવતરું. પૈસા થઈ ને કાલ મને આલજો પણ બસ હાલની માર નહીં લેવો. એ બુઆજી ના ભુવાજી નહીં ઈવાને કીધું જાણ પૈસા થઈ તાણ આલજો, નહીં થઈ નહીં આલો. આશા રાખતા નહીં, ના બરાબર આશા રાખજો તમે. એ હારું ભાઈ મળી કે ના એ મળી સાહિત પૈસા આલે, બાકી નહીં આલું. અને તમારે લડવું હોય તો આપણે ભુવાજી રીતે લડી લઈએ. ના એ રીતે નહીં લડું, માણસો રીતે લડીએ પણ ભુવાજી રીતે ના નહીં લડું. 300 રીતે અમાર બાવડે બળ નહીં. બાકી મારા ભાઈબંધને કોઈ કીધું ને તો ગામમાં જોવા નહીં મળે એમ. ના મારે કશું કહેવું નહીં પડે આ વાત આટલા પટાઈ દો ને આપણે હારું જો હેડો તને જતા રહો. ઉઘરાણી થવી ના જુઓ. ના નહીં કરવું ઉઘરાણી નહીં કરવું લેવું ભાગું. ના લેબુ નહીં ભાગું આ રાખો હવા શરબત બનાવીને પી જજો હા આવી જો હેડો. એ વેલે શિવાયત કર્યા. કાવતરાની વિધિ હાચુકલી આવડે કે અડવટી કરતો હતો. આ ડ્રાઈવર શું કાવતરા ના તમો. ખાજે માતાના. એટલું બધું તો કરવા ના કહેવાય પણ તોય થોડું ઘણું તો આવડે છે. ગમે કરીને તે ગોવિંદજી પાસા તો પાડ્યા, બાકી જો એરે આપણા આગળ લડવા ઉતર્યા હોત ને તો તારાય બૈડા ફાડી નાખોત ને મારાય બૈડા ફાડી નાખોત. એના બાવડે ઘણું જોર છે. ઓએ જેટલું શરીર છે તું કોમનો મોણો તો ખરો હોય યાર. તો પછી તાર આવી મારી વાતો પણ 5000 રૂપિયા ચાણા લે. 5000 નું તો કામ ના કર્યું, હવે 5000 ભૂલી જાજે. આ 5000 નું કામ થઈ ગયું, હવે તું એ છૂટો અને હું એ છૂટો. અને હવે મને માતાના તારે કોઈ કામ પડે ને હા. તો મને ના બોલાવ. અમે તારા હોમું આશાય નહીં કે તું 5000 રૂપિયા આલી. એટલે કેસ ના પતાઈ આવ્યો. હવે ગોવિંદજી તમારા જોડે માગશે ને તો તમે મારા જોડે છે ના માગો લે. આ મેટલ તારા નોમની જ હતી, બાકી ગોવિંદજી હેજે વેજે મારો કોલર ના ઝાલો તો વાત કરી રહ્યો હતી. ચોક જઈને મર આવી. તમે એ જોવા નહીં મળે ગામમાં હો. લ્યો તમે તાર મને લેબુની જેમ આખે આખું ચૂહી કાઢો અને મારું કાવતરું કરી નાખો. મને બીક લાગતી જ નહીં. આ માથાની તૂટીથી લઈને પગની પોની સુધી તને સારી રીતે ઓળખું. મને માતા ના કહેવા તું ભાઈબંધ ના હોત ને હા. તો હોય ને હોય બાળી નાખોત. કોમસી તારા હેડ વાયથી નીકળવાયથી તમે કરીને મારો ઓળશ્યો આડો કરવા તો થયો હો જગલો, નકર ગોવિંદજી ઇમલીમ જવા દેત નહીં મને.
ભૂરે આ તારી આવો કેવો છે મારો વર્ષે મારો ફોન લઈને દોડ્યો તારી આવો ચોર મારો વર્ષે કેવો હશે મારો ફોન લઈને દોડ્યો અને દોડે મારો વર્ષે મને પોકવા દેતો નહીં હાથમાં તો આવતો જ નહીં દોડવા દે હજુ પકડવો તો પડશે 60,000 નો મારો ફોન છે આઈફોન છે મેળવો તો નહીં લેવો તો પડશે ફોન અલ્યા તારી શું જતો રહ્યો અરે મારો વર્ષો દોડે પોકવા ના દીધો મને જો દોડ્યો તે મારો ઓળશો દેખાતોય નહીં કેટલો પહોંચી ગયો ઘડી વારમાં મારે તો 60,000 રૂપિયાની ચોટી 60,000 નો આઈફોન હતો અને હાર્યો લઈને દોડી ઉડ્યો ખોટો ખાલી હું તો રોડ ઉપર ઓટો મારવા ગયો હતો ને બેહવા ગયો હતો ના જેવો તો સારું હતું તો મારા 60,000 રૂપિયાની ના ચોટો હવે નેહાકો નાસીને મારે પાછું વળવું પડશે હાર્યો મારો ઓળશો દોડી ઉડ્યો હાથમાં ના આવ્યો ઓનલાઈન મારો ઓળશે ચો જીવ હશે પણ આર્યો શું કરું હવે હું તો પાછું વળવા દે હવે તા રખડવાની આદત પડી ગઈ ને સુધારવી પડશે સવારે એક તો ઉઠાતું નહીં અને પછી લોચા થઈને રહી અને તારે કોનો ફોન આવ્યો નવા નંબર થી હાલો ઓ જેઠાલાલ માર બાજુમાં જ રહી જેઠાલાલ નું કામ છે એમ સારું ચાલુ રાખો મારા બાજુમાં જ રહીએ ચાલુ રાખજો એ આયા જેઠાલાલ લે કોક નવા નંબર થી ફોન આવ્યો હો અને તમારું નામ લેશે નવા નંબર થી ઓહ કોણ સાથે મને હું ખબર કે જેઠાલાલ ના લો એમ કીધું મને હલો હા બોલો જેઠાલાલ જ બોલો મારા બાજુમાં તો હે ને અમારા પાડોશી કળવોજી એવું છે એમ હા તો ભારો હું જઉં ભારો હા જઉં આ વાળી ચો હેડે ચાલુ રાખો હજુ સાઈડમાં જવું યાર ભારો હવે સાઈડમાં જો બોલો હેડો અવાજ નહીં આવતો તમારો ભારો જો સ્પીકર ફોન કરું ભારો બોલો હવે ફોન ખોલીને મારી વાત સાંભળ. હા બોલો હાલ તારો ફોન જે ચોર ચોરી કરીને દોડ્યો નહીં હુઆ એ જ બોલું છું બરોબર એટલે તારો ફોન પાછો જોતો હોય તો 10,000 રૂપિયા લઈને ગોમના તળાવે આવી જા. એટલે મારો ફોન તમે ચોરી કરીને દોડ્યા ઓહો હું ચોરી કરીને દોડ્યો છું તારો ફોન પાછો જો તો 10,000 રૂપિયા લઈને આવી જા. એટલે ફોન મારો 10,000 રૂપિયા તમને હને હાલવાના યા એટલે આ ખોંદાની ચોર છું હું તમે તો તને ફોન પાછો આલો 10,000 મને તો 10,000 માં ના આલો બોલ. અલ્યા તારી 60,000 નો ફોન છે અને હારે 10,000 રૂપિયા માગે છે 10,000 રૂપિયા મને હાલ દેવા દે અને 60,000 નો ફોન પાછો લઈ લેવા દે નકર 60,000 ની ચોટ છે આ 10,000 ની ચોટ છે ને એ ચાલશે એટલે તમે ચી જગ્યાએ હો હાલ ગોમના તળાવે અને જો તારા ફોન પાછો ના જોતો હોય તો આર્યો ફોન હું વેચવા જાય ને તો મને 30-40,000 રૂપિયા તો કોક આલશે જ. ના વેકવા ના જતા 10,000 રૂપિયા હું તમને હાલ દઉં ના નહીં પણ મારી વાત સાંભળો હા આ કાળી રાતે હું પૈસા લાવું ચોથી એ મારે નહીં જવાનું ગમે તે કરીને પૈસાનું સેટિંગ કરી અને મેં જે જગ્યા કીધી એ જગ્યા પર તો આવી જા. પણ યાર હવે અડધી રાતે પૈસા હું ચોથી લાવું એમ તો કહો તમે યાર એ મારે નહીં જોવાનું તારે આપો તો આય નકર લેવા દે. ના આવું હેડો ગમે તે સેટિંગ કરીને લઈને આવું હેડો ગમે તે કરીને પૈસાનું સેટિંગ કરી અને આય બરાબર. એ હા જેઠાલાલ બધું બરાબર છે ને હોવા બરાબર જ છે કોક પૈસાની વાત ચાલતી હતી ફોનમાં એ તો અમારા ભાઈ બની હા ઈવાનો ફોન હતો એટલે થોડી પૈસાની માથાકૂટ હતી ને એટલે એ પતાઈ મારો નંબર ઈવન જોડે ચોહી આવ્યો એ તો મેં આલે તમે
કોઈ તકલીફ જેવું જ નહીં ના ના લગી રે તકલીફ નહીં. હારું હેડો તને હો એ હા મને કેવું નહીં યાર કળવો કાગડો રહ્યો ને એ મારો ઓળશે આખા ગામમાં ભૂંચી વળશે કાલ દાડે અને આખા ગામમાં સાવા થઈ જાય એમ કે જેઠાલાલનો ફોન ચોરી થઈ ગયો ને પૈસા આલ્યા એટલે મેં ઓને ના કીધું આ કળવો કાગડો કોઈ ઓછો નહીં પણ હવે કાળી રાતે હું પૈસા લાવું ચોથી ઘરમાં 10,000 રૂપિયા તો પડ્યા નહીં શું કરું હવે હા એક કામ કરવા દે હવે અહીંથી જવું બજાર અને ATM માંથી 10,000 રૂપિયા ઉપાડી અને પછી ગોમના તળાવે જવું અને 10,000 રૂપિયા આલીને ફોન પાછો લઈ લઉં. ATM તો ગીજામાં જ છે વાંધો નહીં જવા દે બજાર પૈસા ઉપાડવા. લાવો ભાઈ લાવો. હલો બાબા મારી વાત. હા બોલો બોલો. ફટાફટ પૈસાનું સેટિંગ કરીને આવી જા. મેં કીધું એ જગ્યા પર બરાબર એનો કોઈ ચાલાકી કરતો નહીં. હા કોઈ ચાલાકી નહીં કરું હું પૈસાનું સેટિંગ કરવા માટે જ જવું હાલ પૈસા લઈને તરત ઈકણ આવું હું તમે જે જગ્યા કીધી ને જગ્યા ઉપર. અને આ ફોન તારા જોડે રાખ. હવે પેલા હાલતો ના. હા તો યાર ઈવાનો ફોન છે યાર હું ચો રાખું. આથી રાત તારા જોડે રાખ અને પૈસા લઈને આવી જા ફટાફટ હેડ. સારું હેડો હું કહું ઈવા ને રે ફોન આલે ને તો ફોન લઈને જ આવું હો. તારા જોડે જ રાખજે ફોન. એ હા અને ગોમના તળાવે આવવાનું ને. મેં તને જગ્યા કીધી જગ્યા પર આવી જા. સારું આવજો હા જેઠાલાલ બધું બરાબર છે ને હોવા બરાબર છે. હું કહું કળવાજી હા તમારે કોમ કરવું પડશે. શું કામ કરવાનું આ તમારો ફોન મને આલવો પડશે થોડી વાર માટે. ફોન વગર ના ચાલે યાર મારા હમણાં 2 કલાકમાં તમને તરત પાછો આલ દઉં. મારા એરિયા મહેમાન નહીં ને હા બજારમાં આવી એટલે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે એટલે બજારમાં મારા ઇવન ચોકણ ગોતવા આ ફોન હોય ને હા તો એકબીજાનો કોન્ટેક્ટ કરીને અમે ભેગા થઈ જઈએ ને. આ ફોનમાં જે ભાઈ બોલી રહ્યો એ રીતનું લાગતું નહીં કે એ મહેમાન હોય યાર મહેમાન છે મારો યાર કુસડી ભાષા બોલી રહ્યો યાર એ તો જૂનો ભાઈબંધ છે ને હા એટલે એકબીજાને અમે અમુક ટાઈમે મોન નહીં હાલતા. હજુ કહું બધું બરાબર હે ને બરાબર પૈસાની વાત થઈ રહી એટલે કહું એટલે પૈસાની મેટર છે ને એટલે બીજી કોઈ ચિંતા જેવું જ નહીં લાગી રે ચિંતા નહીં નકર ભલા માણસ તમે મારા પાડોશી હો તમને જોન ના કરી દઉં યાર. હારું હેડો ચણ આવશો તને ફોન લઈને 2 કલાક કીધા ને હારું જો તને 2 કલાકમાં ફોન આલ દઉં હો. એ હા હા જવા દે જલ્દી. કઈ ના કઈ પણ મને હોય કોક લોચા લાપસી જેવું લાગે છે. પેલો ભાઈ મેં વાપર્યું એ પ્રમાણે પૈસાની માગણી કરતો હતો જોણે ખંડણી કરતો હોય એ રીતે વાત કરતો હતો અને એને 2 વખત મને ફોન કર્યો એટલે એ તૂસડી ભાષા બોલ્યો. કોઈ ભાઈબંધ હોય કોઈ હગું હોય આ રીતે બોલે નહીં. પૈસાની માગણી કરતો હતો એટલે જેઠાલાલ જોડે ખંડણી જ નહીં થઈ હોય. એક દિન પહેલા ઇવન ઘરમાં ઇવન છોકરાને ચેક કરવા દેજે કદાચ છોકરાની ખંડણી થઈ હોય અને એ ફોન કરી અને ઓન જોડે પૈસા માંગતો હોય તો લા પેલા ઇવન ઘરમાં ચેક કરવા દે. જેઠાલાલે કીધું નહીં પણ મારા વાત નક્કી કરવી પડશે. લઈ જવા દે. અલ્યા તાર ઘરમાં તો છોકરો નહીં રહોળામાં છોકરો નહીં. અમે વિચાર્યું સાચું જ નહીં હોય. છોકરાની ખંડણી નહીં થઈ હોય. જો ખંડણી કરી હોય તો સામાન્ય મોણા તો ખંડણી કરી કે નહીં. માથા ભારે મોણા હોય એ જ આવા ધંધા કરે. આમાં હવે મારા જેઠાલાલની મદદ કરવી પડશે. હીરા કઈ ના કઈ પણ ઈવાના મોઢા ઉપર મને ટેન્શન દેખાતું હતું. જેઠાલાલ કોક મુસીબતમાં છે પણ મારા એકલાના ગત તો ના વાગી. ના હોય તો વાહવાળાને બોલાઈ આવું કે જેઠાલાલ હંગાત ખંડણી થી લઈ જવા દે. ફટાફટ વાહમાં જવા દે. વાહવાળાને બોલાઈને જવું પડશે મારે. જગલા એ જગલા અલ્યા તારો ભાઈ બાધા લેવા આવ્યો નહીં. તું એકદમ નો બાર તો આય કોઈ બી બાર આય. અલ્યા વાના વાળે પૈસાનું લઠ્ઠું પકડાઈ ગયું છે. અલ્યા વાયા પૈસા નહીં જોતા તું આયા એકદમ નો. અલ્યા મારી વાત સાંભળ.
તું મારી વાત સાંભળે ને તો તારી હું ઉડી જા. આ બાજુ આવજે તું, આ બાજુ આય. ગોવિંદજી, ઓ ગોવિંદજી, ગોવિંદજી, ઓ ગોવિંદજી, બહાર આવજો. દરવાજા મને તો ઊંઘ આવે. અલ્યા હું તારી હાલ ઉઠી જા. મારી વાત સાંભળ, હું કોઈ સામાન્ય વાત લઈને નહીં આવે. ભલા મોણ આપણા વાળા ઉપર સંકટ આવી પડી હોય. હું સર કળવા બહાર તો આવો લ્યા. પણ મેં તને ના તો પાડી મૂકું, મારા હાલ પૈસા નહીં, જો તારા જોડે પૈસા હોય તાણા આવજે. પણ વાને હું કરવા મારા ઘેર કાવતું કરવા લઈને આવશું. અલ્યા કાવતરું કરવા લઈને નહીં આવ્યો. મારી વાત સાંભળો, તમારે બેની જરૂર પડી છે એટલા આવ્યો છું. ભલા મોણ મારા પાડોશી જેઠાલાલ નહીં, ઈવને કોકી ખંડણી કરી એ ઈવના છોકરાની ના હોય તાણી મારા ઉપર નવા નંબર થી ફોન આવ્યો. હું ગમે રખડીને ઘેર જતો હતો ને એટલે નવા નંબર થી ફોન આવ્યો. જેઠાલાલ ને ફોન આલવાનું કીધું ને એટલે મેં ફોન આલ્યો. એટલે મને થોડી વ્યામ જી ને એટલે મેં જેઠાલાલ ની વાત સાંભળી. એટલે એ ખંડણી વાળો જેઠાલાલ જોડે પૈસા માંગતો હતો. એટલે મેં જેઠાલાલ ને પૂછ્યું તો જેઠાલાલ કે ના ના આ તો મારો ભાઈ બનશે. તો મને રેવરણું નહીં. પાછો ફેર ફોન આલવા જો એટલે મેં ફેર વાત નક્કી કરી. એટલે હિરોઈન કહેતો હતો તું પૈસા લઈને ફટાફટ આવી જા અને કોઈને ખબર ના પડવી જુઓ. કોઈક જગ્યા કીધી ને એ જગ્યાએ જેઠાલાલને પૈસા લઈને બોલાયા. એટલે મને પૂરેપૂરી વ્યામ છે ને આ વખત. એટલે મેં જેઠાલાલના ઘરમાં ઇવન છોકરાને ચેક કર્યો. હું કહું જેઠાલાલ જોડે કદાચ છોકરાની ખંડણી થઈ હોય તો એટલે જેઠાલાલના છોકરો ઘરમાં હા નહીં એટલે જેઠાલાલના ઇવન આ છોકરાની ખંડણી થઈ છે અને ચિયક ઇવન જોડે પૈસા માંગા. હેટ પાડા તારી જિંદગીમાં ધૂળ પડે લે. જેઠાલાલના છોકરાની ખંડણી થઈ છે અને તું ઓય ધોળ્યો આવ્યો બિકુલ હે. એટલે ભલા મોણા તમને ખબર પડક નહીં પડતી. જેઠાલાલની મદદ કરવાની કે અમારા ઘેર આવવાનું હોય. અલ્યા મારી વાત સાંભળો, જેઠાલાલે મને ખુલીને વાતે કરી નહીં. અલ્યા પણ મોણા ખુલીને વાત ના કરે, આપણે જાવું પડે. અલ્યા મારી અને આપણે મદદ કરવી પડે. ભલા મોણા તમે મદદ કરતા ને તમારા બાળકના એ ગોવિંદજી બહાર આવજો, ગોવિંદજી બહાર આવજો. ધોઈ આયા હોય કે અલ્યા મારું વાપરશો તમે ભલા મોણા. હું એ પેલા તમાર જેમ જ વિચાર્યું હતું કે ભલે જેઠાલાલે ખુલીને મને વાત કરી નહીં પણ તોય હું ઈવનની મદદ કરું. હું મદદ કરવાનું વિચારી અને ઈવન ચીડે જવાનું કર્યું. પણ પછી મેં ઠંડા મગજથી વિચાર્યું તો ખંડણી કરતો મોણસ સામાન્ય હોય નહીં. એકલ દોકલ ત્યાં જવાય નહીં. માથા ભારે મોણો હોય તો ખંડણી કરતો હોય. એટલે ભલા મોણો હું તમારી જોડે મદદની આશાએ આવ્યો. અલ્યા પણ આવા ટાઈમે ઠંડુ મગજ ના રાખવાનું હોય. હેટ લે. આવ ફરો. અલ્યા એ મારી વાત તો અલ્યા ઘર નહીં રાખવું તમે હેટજો. અલ્યા પણ મારી વાત તો અલ્યા નહીં વાભળવું કોઈ હેટજો તમે. હાલો હેડો. આ તારી હું વળી વાન મદદ માટે દોડીને બોલાવા આવ્યો તો અને આ તો મારા ઓળખ્યા પૂરી વાત વાપડ્યા વગર દોડ્યા. લાવજી ચેડે જવા દે. વાન પેલા પૂરી વાત સમજાવવા દે. ટીમલી માયરા કોક નોતું કરી બેસી લઈ જવા દે. આ કળવાયો ને આ માર કાંગલી છે. જો હું કળવાની જગ્યાએ હોત ને મને આ માતાના ઈકડ પેલા ખંડણી કરવા વાળા ઉપર છે ને એ કાવતરું કરો અને એની આખી પેઢી વિખેરી નાખો. આ કળવો હજુ સુધી દેખાય તમે જોજો. આપણે પટ્ટી મારી જ દોડ્યા તો હજુ રસ્તા મેળો દેખાતો ને સમુદ્ર. અલ્યા ઈ તો હાવ બીકુણ છે. હેડજો આપણે. હાલો હેડો. પેલા પૂરી વાત તો વાપરો સમજો પછી ભલા મોણો ઉતાવળ કરો. એટલે વાતે સમજતા નહીં તમે તો.